मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर नंबर 5 ચાલી રહ્યું છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો। એની અંદર આપણે આગળના લેક્ચરમાં શું જોયું હતું, ભાગીદારી પેઢીના પ્રકારો, બરાબર। એની અંદર આપણે મુદ્દત અનુસાર, જવાબદારી અનુસાર અને નોંધણી અનુસાર 3 પ્રકારો છે। તેની અંદર આપણે સ્વૈચ્છિક ભાગીદારી અને મુદ્દતી ભાગીદારી જોયું હતું। હવે આપણે આગળ શું જોવાનું છે, નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી। હવે કાલે આપણે જોયું હતું કે મુદ્દતી ભાગીદારી અને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી આમ જોવા જઈએ તો બંને સેમ થાય। કઈ રીતે કે જે રીતે અહીંયા આગળ મુદ્દતી ભાગીદારી એટલે કે કોઈ 5 વર્ષ માટે, 4 વર્ષ માટે, બરાબર, કોઈ ધંધો, કોઈ કોન્ટ્રાક્ટ પૂરો કરવા માટે ભાગીદારી કરવામાં આવી હોય। ધારો કે જ્યાં પુલ બને છે, બ્રિજ બને છે, એ કરોડો રૂપિયાનું હોય તો એક વ્યક્તિ દ્વારા તે હેન્ડલ થઈ શકે નહીં, તો એમાં કેટલા બધા ભાગીદારો હોય છે। તો એ ભાગીદાર, ધારો કે બ્રિજ બનશે તો બ્રિજ 4 વર્ષ બનશે, 5 વર્ષ બનશે, 3 વર્ષ, 2 વર્ષ, એ એક મુદ્દત હોય છે અને એ મુદ્દતમાં એ બની જશે એટલે કે ભાગીદારી આપોઆપ જ વિસર્જન થઈ જશે। તો તેવી જ રીતે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી, તો નિશ્ચિત કાર્યમાં શું આવશે તો કે નિશ્ચિત કાર્યમાં આવી શકે છે નહેર બનાવવી, બરાબર, પુલ બનાવવાનું હોય, રોડ બનાવવાનો હોય, બરાબર, કોઈ બાંધકામ કરવાનું હોય, નિશ્ચિત કાર્ય। આ મુદ્દતી ભાગીદારી છે કે 4 વર્ષ, 5 વર્ષ એવા કોઈ નિશ્ચિત સમય માટે અને નિશ્ચિત કાર્ય માટે। બે વસ્તુ અહીંયા સરખી જ છે, પણ આ અહીંયા આગળ શું કીધું છે, મુદ્દતી ભાગીદારી હોય છે, એટલે 5 વર્ષ, 6 વર્ષ માટે બી ભાગીદારી હોય છે અને અમુક નિશ્ચિત કાર્યમાં કરવા માટેની પણ ભાગીદારી હોય છે, જેમ કે નહેર, પુલ, રોડ એવા બી બનાવવાના હોય છે, બરાબર। એના માટે પણ ભાગીદારી કરવામાં આવે છે કે જ્યારે પુલ બની જાય છે, જ્યારે રોડ બની જાય છે, જ્યારે નહેર બની જાય છે, તો એ ભાગીદારી આપોઆપ જ વિસર્જન થઈ જતું હોય છે। નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી, ભાગીદારી કરાર દ્વારા કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે છે। નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કહેવામાં આવે છે। એટલું યાદ રાખવાનું કે કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે તો તેને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કહેવામાં આવે છે। જે અંડરલાઇન કરું છું તે તમારી બુકમાં અંડરલાઇન કરી લેજો તો તમને વાંચવામાં ઇઝી પડે। હું અત્યારે બોર્ડ પર બનાવી શકતી નથી, લખી શકતી નથી, જેના કારણે હું અહીં આગળ એ કરી શકું છું। થોડા ટાઈમ આપણે બોર્ડ પર બનાવ્યું પણ મને નથી એ થતું, પેઇન વધારે થાય છે, એટલા માટે આપણે બુકની અંદર ચાલુ કર્યું છે, બરાબર। નિશ્ચિત કાર્ય પૂરું થતાં આવી પેઢી આપોઆપ વિસર્જન થાય છે, જેમ કે પુલ બની જાય, રોડ બની જાય, નહેર બની જાય। આ આખું તમારે મોડે કરી નાખવાનું એટલે તમને ખબર પડી। આ જો તમે મોડે કરશો તો 2 વસ્તુમાં કામ લાગશે। એક તો મુદ્દતીમાં કામ લાગશે કે નહેર, રોડ, પુલ એ બધા કેવા અમુક નિશ્ચિત ગવર્મેન્ટે ટેન્ડર બહાર પાડ્યા હોય, એ ટેન્ડર દ્વારા નિશ્ચિત સમય આપવામાં આવેલો હોય છે કે તમારે એટલા સમયમાં બનાવી આપવું પડશે, બરાબર, તો તેને મુદ્દતી કહેવાય। અને નિશ્ચિત કાર્ય માટે, કોઈ નિશ્ચિત કાર્ય માટેની ભાગીદાર હોય તો તેને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કહેવામાં આવે છે। તો અહીં આગળ આપણી શું પત્યું, મુદ્દત અનુસારની ભાગીદારી પેઢી પતી। હવે આપણે જોઈશું જવાબદારી અનુસાર ભાગીદારી પેઢી। જવાબદારી અનુસાર ભાગીદારી પેઢી, તો એમાં એની અંદર આવશે મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી। ભાગીદારી પેઢીનો આ એક વિશિષ્ટ પ્રકાર છે। પેઢીના માત્ર એક જ ભાગીદાર સિવાય બાકીના ભાગીદારોની જવાબદારી મર્યાદિત રાખી શકાય છે। ભાગીદાર પેઢીનો આ વિશિષ્ટ પ્રકાર છે। પેઢીના માત્ર એક જ ભાગીદાર સિવાય બાકીના ભાગીદારોની જવાબદારી મર્યાદિત રાખી શકાય છે। મર્યાદિત જવાબદારી કોને કહેવાય તો કે મર્યાદિત જવાબદારી કોને કહેવાશે કે ધારો કે ધંધાકીય એકમમાં નફો આવે કે નુકસાન આવે, એવો 1-2 ભાગીદાર હોવા હોય છે જે લોકોને નફામાં ભાગ હોય છે પણ નુકસાનમાં ભાગ હોતો નથી। એ આપણે ભાગીદારના પ્રકારમાં આગળ જોઈ ગયેલા છે કે માની લીધેલો ભાગીદાર હોય, બરાબર, માત્ર નફાનો ભાગીદાર હોય, એમને ખાલી માત્ર ને માત્ર નફામાં જ ભાગ હોય છે। એ લોકો ધંધામાં કોઈ કામમાં ભાગ લેતા નથી, નુકસાનમાં પણ ભાગ લેતા નથી, કોઈ પણ જાતના કાર્યમાં ભાગ લેતા નથી। તો આ ભાગીદારી પેઢીનો એક વિશિષ્ટ પ્રકાર છે। પેઢીના માત્ર એક જ ભાગીદાર સિવાય બાકીના ભાગીદારોની જવાબદારી મર્યાદિત રાખી શકાય છે। પણ એના માટે શું કરવું પડે તો કે જે 4 ભાગીદારો છે એ 4 ભાગીદારોએ એક ભાગીદારને કરારમાં શું બનાવી દેવો જોઈએ,
જે રીતે પાવર ઓફ અટર્ની આપવામાં આવે છે તેવી રીતે એને હેડ બનાવી દેવો જોઈએ, તો તેની બધી જવાબદારી ગણાશે અને આ બીજા લોકોની જવાબદારી મર્યાદિત રાખી શકાય છે. પણ એવું કોઈ જલ્દી કરતું નથી. કેમ? કોઈ પોતાના એક જણના માથે કોઈ જાતનો ટોપલો લેશે નહીં. 4 ભાગીદારો છે, ચારે ભાગીદારો સરખા ભાગે નફા નુકસાનમાં ભાગીદાર રહેશે. નફો થાય, નુકસાન થાય, ચારે ભોગવવાનું રહેશે. પણ આ એટલા માટે જ અહીંયા કીધું છે કે આ વિશિષ્ટ પ્રકાર છે, બધી જગ્યા પર આ શક્ય બનતું નથી. બધા જ જે ભાગીદારો છે એમની જવાબદારી અમર્યાદિત વાળી જવાબદારી કહેવામાં આવે છે. પણ અહીંયા આગળ જુઓ, મેં તમને વાત કરી એ શાના માટેની કીધી? જવાબદાર ભાગીદાર માટેનું કીધું. અહીંયા શું કીધું છે? મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. અમુક ભાગીદારી એવી પેઢી એવી હોય છે કે તેની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત હોય છે. જેમ કે અમુક ટકા નુકસાન જાય એટલે આપોઆપ એ ભાગીદારીનું વિસર્જન કરી દેવામાં આવે છે. એના ઉપર કોઈ બહુ વધારે પડતું દેવું નથી હોતું, કોઈ જાતના એના પર લોન કશું હોતું નથી. એને કેવી કહેવાય? મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી. મર્યાદિત કોને કહેવાય? કે જેને બહુ લાંબુ દેવું ના હોય, જે જ્યારે નુકસાનમાં જાય છે તો સહેલાઈથી તેને બંધ કરી શકાય છે. એની અંદર કોઈ માંગનારું ના હોય, કોઈ ઉધાર લીધેલું ના હોય, કશું જ નહીં, આપોઆપ એનું વિસર્જન થઈ શકાય છે. બીજું જોઈએ, અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. આ પ્રકારની ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારને જવાબદારી અમર્યાદિત હોય છે. જો પેઢીનું દેવું કે પેઢી કુલ મિલકતો કરતાં વધી જાય તો ભાગીદારે પોતાની અંગત મિલકત વેચી દેવું ભરપાઈ કરવું પડે છે. અમર્યાદિતવાળી ભાગીદારી પેઢી. હવે આ ભાગીદારી પેઢીમાં જેટલા ભાગીદારો હોય છે એ બધાની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. જો પેઢીમાં કંપનીની અંદર દેવું વધી જાય અને કુલ મિલકતો ઓછી હોય, ધારો કે કોઈ ધંધાકીય એકમ છે એમાં 4 ભાગીદાર છે, ચાર ભાગીદાર સરખી ભાગે મૂડી લાયેલા છે, સરખી ભાગે નફા નુકસાનમાં ભાગીદાર છે, બરાબર. હવે એની અંદર દેવું થઈ ગયું છે અને આપણી જે દેવું થઈ ગયું છે 50 લાખ રૂપિયા, બરાબર. અને આપણી પાસે કંપની પાસે મિલકત ખાલી 25 લાખની છે, તો 25 લાખ બીજું દેવું રહ્યું. તો એ દેવું એમણે પોતાની અંગત મિલકતો વેચીને આ 4 જે ભાગીદાર છે તે દેવાની ભરપાઈ કરવી પડશે. એટલા માટે એને અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. મર્યાદિતવાળી જવાબદારી કોને કહેવામાં આવશે? કે કંપનીમાં એક વખત નુકસાન ગયું છે તો એમની પાસે એટલી મિલકત પણ છે, એ વેચીને ભરી દેશે, તો અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી કહેવામાં આવશે. હવે આપણે જોઈએ સી, નોંધણી અનુસાર. તો સિમ્પલ છે, એનોથી તો તમે 2 પ્રકાર તમે ઓટોમેટિક જ કરી શકો છો કે નોંધણી અનુસાર એટલે કે નોંધાયેલા ભાગીદારી પેઢી અને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી. એટલે કે રજિસ્ટર ઓફિસમાં જેણે પોતાના ધંધા કે એકમની નોંધણી કરાયેલી છે તો તેને નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવામાં આવશે, અને જેણે નોંધણી નથી કરાવી તો તેને શું કહેવામાં આવશે? તો તેને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવામાં આવશે. આપણે અહીંયા જોઈએ કે જે ભાગીદારી પેઢીની નોંધણી પેઢી રજિસ્ટર પાસે થયેલી હોય તો તેને નોંધાયેલી ભાગીદારી પેઢી કહે છે. મેં કીધું એમ સિમ્પલ, એટલે આ 1 માર્ક્સમાં પૂછાય તો તમે લખી શકો કે જે ભાગીદારી પેઢી નોંધણી પેઢીઓની રજિસ્ટર પાસે થયેલી હોય તો તેને નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીની નોંધણી કરાવી હોય તો પેઢીનું લેણું વસૂલ કરવા માટે ત્રહિત પક્ષ સામે અદાલત દ્વારા કાર્યવાહી હાથ ધરી શકાય છે. નોંધણી કરાવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ એટલે કે આપણા માટે લાભદાયી છે. અહીંયા જુઓ તમે, આપણી જે કંપની છે એને આપણે રજિસ્ટર પાસે નોંધાવીએ છીએ તો તેના આપણને બેનિફિટ શું થાય છે? લાભ શું થાય છે? તો કે આપણને લાભ એ થાય છે કે ભવિષ્યમાં જ્યારે આપણી પેઢી દ્વારા કોઈકને માલ આપવામાં આવેલો હોય અને એ આપણને ઉધાર માલ આપેલો છે બીજા સામેવાળા વ્યક્તિને, તો એ આપણને દેવું ચૂકવતો નથી, તો આપણે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ છીએ કે ફલાણા માણસ અમારી પાસેથી એટલો માલ લઈ ગયા છે પણ એમણે અત્યાર સુધી અમારું દેવું ચૂકવેલું નથી, અમારે એમની પાસે એટલું લેણું નીકળે છે પણ એ લોકો ચૂકવતા નથી, તો આપણે તેમની સામે અદાલત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. અહીંયા શું કીધું છે? નોંધણી કરાવવી ફરજિયાત નથી પણ હિતાવહ છે. હિતાવહ એટલે કે લાભદાયી છે, બરાબર. બિન નોંધાયેલી ભાગીદારી પેઢી, સવાલ જ છે સામે, તમને એનું ઓપોઝિટ ખબર જ પડી જાય કે જે ભાગીદારી પેઢી નોંધણી પેઢીના રજિસ્ટર પાસે કરવામાં ન આવી હોય તેને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. સિમ્પલ, 1 લીટીમાં જ એનો આન્સર મળી ગયો.
આવી પેઢી પોતાના લેણા વસૂલાત અદાલત દ્વારા સરળતાથી કરી શકતી નથી. ભવિષ્યમાં એવી કોઈ પોઝિશન ઊભી થાય તો અદાલત એમાં કોઈ પણ જાતની મદદ કરી શકતી નથી, કેમ કે એમની પાસે કોઈ બી કાયદેસર રીતે નોંધાયેલો પ્રૂફ હોતો નથી. તો તમે આગળ એના પ્રકાર જોઈ લીધા, બરાબર. મુદ્દત અનુસાર, જવાબદારી અનુસાર, નોંધણી અનુસાર. આ બે તો તમે ઇઝીલી યાદ રાખી શકો છો. જવાબદારી એટલે મર્યાદિત ને અહીંયા અમર્યાદિત કરવાનું છે. અહીંયા નોંધણીમાં નોંધાયેલી ને બિન નોંધાયેલી કરવાનું છે. અહીંયા પણ ઐચ્છિક ભાગીદારી પેઢી, ઈચ્છા મુજબની ભાગીદારી પેઢી એટલે જ્યારે ગમે ત્યારે તેનું વિસર્જન થઈ શકે છે. મુદ્દતી 4-5 વર્ષ માટે, કોઈ પરફેક્ટ સમય માટે લોકો ભેગા થઈને કોઈ ધંધો શરૂ કરે તો તેને મુદ્દતી ભાગીદારી પેઢી કહેવાય. નિશ્ચિત કાર્ય માટે કે નહેર, પુલ બનાવવા માટે જે લોકો ભેગા થઈને કામ કરે છે તો તેને શું કહેવામાં આવે છે? નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ આગળનો ટોપિક, જો ભાગીદારી પેઢી ભાગીદારી પેઢીની નોંધણી આપણે અહીંયા આગળ જોયું. નોંધણી કેવી ઉપરના આપણે જોયું કે નોંધણી કરાવવી ફરજિયાત નથી પણ હિતાવક છે. તો હવે જેને નોંધણી કરાવી છે તો એની માટેની શું પ્રોસેસ છે અને નોંધણી પત્રકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે આપણે હવે અહીંયા જોઈશું. આ ચેપ્ટર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ઓફ તમારે એસપીસીસીમાં ધોરણ 12માં આવશે ભાગીદારી પેઢીનું. એના દ્વારા ઘણી બધી બાબતો તમને સમજ પડશે, એટલે આ એનું તમારે ધ્યાનથી કરવાનું છે, બરાબર. જોઈએ આગળ આપણે 1932ના કાયદા પ્રમાણે આ મેઇન વસ્તુ છે કે ભારતીય કરાર દ્વારા પ્રમાણે કયા વર્ષમાં ભારતીય કરાર કાયદા મુજબ નવા નિયમો લાગુ પડ્યા છે ધંધાને, તો કે 1932. એટલે તમે જોજો બધી જગ્યા પર 1932ના કાયદા પ્રમાણે એવું લખેલું હશે. 1932ના કાયદા પ્રમાણે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકાય છે. પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ નોંધણી ન કરાવવાથી કેટલાક ગેરલાભ થાય છે, તેથી પેઢીની નોંધણી કરાવવામાં આવે છે. પહેલાં આપણે આ ઉપર જોઈ ગયા છે કે ભાગીદારી પેઢીની જો આપણે નોંધણી ના કરાવીએ તો કશું નુકસાન નથી, પણ જો નુકસાન એવું કંઈ જરૂરી નથી કે નોંધણી કરાવો, પણ જો તમે ના કરાવો તો તમને નુકસાન થઈ શકે છે. એનું ઉપર આપણે જોઈ ગયા કે ભવિષ્યમાં આપણે નોંધણી નથી કરાવી અને આપણે કોઈ વ્યક્તિને આપણું ઉત્પાદન કરેલો માલ આપ્યો છે અને ઉધાર પર માલ લઈ ગયો છે અને હવે એના પૈસા આપણને ચૂકવતો નથી, તો જો આપણે કાયદેસર રીતે ભાગીદારી પેઢીની નોંધણી કરાયેલી હશે તો જે આપણે કાયદેસરની કાર્યવાહી કરવા માંગીશું તો એ કરાવી શકાશે, કેમ કે આપણી પાસે પ્રૂફ હશે કે આ અમારી કંપની છે, આ નોંધણી કરાયેલી છે, આ નંબર છે અને એના દ્વારા અમે એટલો માલ એને આપ્યો તો પણ એ હવે મને પૈસા ચૂકવતો નથી. નોંધણી ના કરાવી હોય તો આપણે આ રીતે કોઈ જાતની ડિટેલ આપી શકતા નથી ને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી. પેઢી જે રાજ્યમાં સ્થપાયેલી હોય તે રાજ્ય રજિસ્ટ્રાર કે રાજ્ય સરકારે નિમેલા નોંધણી અધિકારી છે. જો અહીં આગળ પહેલું તો એ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણી જે પેઢી હોય, બરાબર, ફોર્મ હોય આપણું એ રાજ્યમાં સ્થાપેલું, ગુજરાતમાં સ્થાપેલું હોવું જોઈએ અને એ નોંધણી રાજ્ય રજિસ્ટ્રાર, ગુજરાતના જ રાજ્યમાં જે રાજ્ય રજિસ્ટ્રાર હોય અને જેને રાજ્ય સરકારે નિમેલા છે, રાજ્ય સરકારે જેને રજિસ્ટર કરવા માટે રાખેલા છે એમની પાસે જ કરાવેલી હોવી જોઈએ. નોંધણી કરાવવા માટે નિયત પત્રકમાં જરૂરી વિગતો ભરી બધા ભાગીદારોની સહી, જરૂરી ફી સાથે પત્રક રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. પહેલું એટલું યાદ રાખવાનું કે આપણે ગુજરાતમાં રહેતા હોય તો આપણે ગુજરાતમાં જ એની નોંધણી કરાવી શકીએ છીએ. બીજું કે જે ગવર્મેન્ટે, જે રાજ્ય સરકારે આપણા માટે જે પણ રજિસ્ટરની નિમણૂક કરેલી છે એની પાસે જ આપણે એની એ કરાવી શકીએ છીએ, બરાબર, જે અહીંયા આ લીટીમાં આપેલું છે. હવે બીજું જોઈએ કે નોંધણી માટે નિયત એક પત્રક આપવામાં આવે છે. આપણે કોઈ ફોર્મ ભરીએ છીએ ને એવું નોંધણી કરવા માટે એક ફોર્મ આપવામાં આવે છે. એમાં જરૂરી જે વિગતો હોય છે તે ભરવાની હોય છે. પછી બધા ભાગીદારોની, 4 ભાગીદાર છે તો 4 ભાગીદારોની સહી કરવાની હોય છે અને રજિસ્ટર કરવા માટેનું જે જરૂરી ફી હોય છે એ ફી આપીને આપણે રજિસ્ટ્રારને આ પત્રક મોકલવાનું અથવા તો આ ફોર્મ મોકલવાનું હોય છે, બરાબર. હવે જે નોંધણી પત્રક આપણને આપે છે, નોંધણીનું ફોર્મ આપે છે, તેની અંદર કઈ કઈ બાબતો હોય છે તો એ બાબતો જોઈએ આપણે. પેઢીનું નામ તથા સરનામું,
પેઢીની શાખાઓ, ભાગીદારના નામ, સરનામા, ટેલિફોન નંબર, દરેક ભાગીદારની પ્રવેશની તારીખ. જો પહેલું શું છે, પેઢીનું નામ અને સરનામું. 4 ભાગીદારો હશે, એમણે કોઈ પસંદ કરીને એક નામ લખેલું હશે, બરાબર. તો પહેલાં કે ધારો કે કોઈ બી નામ લખી લો તમે કે KGN, બરાબર. પછી પેઢીની શાખા, ધારો કે એની શાખા આણંદમાં છે, વડોદરામાં છે, અમદાવાદમાં છે, તો પેઢીની શાખાઓમાં લખવાનું, બરાબર, કે અમદાવાદ, બરોડા અને આણંદ. ભાગીદારના નામ, સરનામા અને ટેલિફોન. 4 ભાગીદાર છે તો 4 નામ, સરનામા અને ટેલિફોન નંબર. દરેક ભાગીદારની પ્રવેશની તારીખ. ધારો કે 4 ભાગીદાર છે, 4 ભાગીદારોમાંથી એક ભાગીદાર 3 ભાગીદારો જોડે ચાલુ કરી અને પછી એક ભાગીદારને બીજી તારીખે કોઈ અડધેથી લેવામાં આવ્યો, તો એની પણ બધાની તારીખ દર્શાવવામાં આવે છે. જેમ કે આ લોકો 15/6 આવ્યા હોય 3 જણા, અને એક જે છેલ્લો ભાગીદાર છે એ 20/8 પણ આવ્યો હોય, તો એની બધી પ્રોપર તમારે અંદર તારીખ લખવી પડે. ભાગીદારો, નફા અને નુકસાનનું પ્રમાણ. જેમ કે આપણે આગળના લેક્ચરમાં પણ જોઈ ગયા છે કે 4 ભાગીદારો છે, બરાબર. એ 4 ભાગીદારમાંથી કોક 1 લાખ લાવે છે, કોક 2 લાખ લાવે છે, કોક 5 લાખ લાવે છે અને કોક 10 લાખ લાવે છે. હવે આ પ્રમાણે જો કોઈ નફો થશે તો આનું 1% જ હશે, આનું વધારે હશે. જેની મૂડી વધારે લાયા હશે એ પ્રમાણે નફાનું નુકસાનનું પ્રમાણ હશે, જે આપણે નોંધણી પત્રકમાં દર્શાવેલું હોવું જોઈએ. એનું રીઝન શું છે તો કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ બાબતે કકળાટ થયો કે આ વધારે નફો લઈ લે છે, આ ઓછો નફો લઈ લે છે, તો જો રજિસ્ટરમાં પહેલેથી નોંધણી કરેલી હશે કે કોણ કેટલું મૂડી લાવ્યું છે અને કોનું કેટલું પ્રમાણ છે, તો તે વખતે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે એકબીજાની વચ્ચે, બરાબર. ભાગીદારોની મૂડીની વિગતો, એટલે આ જે મૂડીની વિગતો પરથી પ્રમાણ નીકળશે, બરાબર. એટલે કોણ કેટલી મૂડી લાવી છે તેની વિગતો અહીંયા લખવાનું. પેઢીની મુદ્દત, આપણને ખબર, અહીંયા આગળ આપણે ઉપર જોઈ ગયા, બરાબર, કે ધારો કે પેઢીની મુદ્દત ઈચ્છા મુજબની છે કે આપણે જ્યારે ગમે ત્યારે તેને વિસર્જન કરી શકીએ, એ છે. મુદ્દતી છે કે 5-6 વર્ષ અમુક ટૂંકી મુદ્દત માટે છે, બરાબર. કેટલી મુદ્દત માટેની સ્થાપના થઈ છે તે, અથવા તો કોઈ નિશ્ચિત કાર્ય માટે એની થઈ છે, એ આપણે અહીંયા પેઢીની મુદ્દતમાં લખવાનું હોય છે. ઉપયુક્ત વિગતો ધ્યાનમાં લઈ રજિસ્ટર પેઢીની નોંધણી રજિસ્ટર કરે છે અને તેનું પ્રમાણપત્ર આપે છે. આ બધી જ બાબતો ધ્યાનમાં લઈને રજિસ્ટ્રાર પછી એ પ્રમાણપત્ર આપે છે અને એ પ્રમાણપત્ર આપણે આપણી ધંધાકીય એકમમાં રાખવાનું હોય છે. જો અહીંયા આગળ પછી પેઢીની નોંધણીથી થતા ફાયદા, આપણે જે પેલું નોંધણી પત્રક ભર્યું, બરાબર, એના પછી આપણે જોવાનું છે કે શું ફાયદા થાય છે આપણને. તો કે પોતાના લેણા અંગે પેઢી ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે છે, બરાબર. એ આપણે આગળ વાત થઈ ગઈ કે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર, અને વેપારીને આપણે ઉધાર માલ આપ્યો, આપણે માલિક છે એને આપણે ઉધાર માલ આપ્યો, પણ એ આપણને પૈસા ઉધાર ન ચૂકવતો નથી, તો આપણે એ વ્યક્તિ સામે, જો આપણે નોંધણી કરાયેલી હશે તો આપણે એ વ્યક્તિ સામે દાવો માંડી શકીએ છીએ. બીજું છે, પેઢીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદાર કે પેઢી સામે દાવો માંડી શકે છે. જો અહીંયા શું છે, કોઈ ભાગીદાર બીજા ભાગીદાર કે પેઢી સામે દાવો માંડી શકે છે. ત્યાં આગળ નોંધણી પત્રકની અંદર શું કહેવાય, નફા નુકસાનનું પ્રમાણ લખેલું હોય છે, બરાબર, અને મૂડી લખેલી હોય છે. એટલે ત્યાંથી ખબર હોય છે કે 4 ભાગીદારો વચ્ચે કેટલો નફાની વહેંચણી થશે, કોણ કેટલી મૂડી લાવશે. પણ જો ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ બાબતે મતભેદ થાય અને એવું નફા નુકસાન બાબતે ઝઘડો થાય અથવા તો મૂડી બાબતે ઝઘડો થાય, તો આ જો નોંધણી કરાવેલી હશે તો એક ભાગીદાર બીજા ભાગીદાર સામે અથવા ભાગીદારો પેઢી સામે દાવો માંડી શકશે. ભાગીદાર પોતાના અધિકારોની હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માંગી શકે છે, બરાબર. અહીંયા આગળ જે ભાગીદાર છે એને નફો ઓછો મળ્યો હોય અને એને હિસ્સો ઓછો મળતો હોય, તો એ ભાગીદાર પોતાના હિસ્સા અને અધિકાર માટે અદાલત પાસે ન્યાય માંગી શકે છે, જો તેની ધંધાકીય ભાગીદારી પેઢીની નોંધણી થઈ હશે તો. નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. 4 ભાગીદારો છે, ધંધાકીય એકમ બહુ મોટું થઈ ગયું છે, 4 ભાગીદારો જોડે ભેગા થઈને કામ કરે છે, એમાંથી એક ભાગીદાર નિવૃત્ત થાય છે, રિટાયરમેન્ટ લે છે, બરાબર. તો એ જાહેર જનતાને નોટિસ આપે છે કે હું હવે આ ધંધાકીય ભાગીદારી સાથેથી નિવૃત્ત થઉં છું, એની સાથે હવે મારે કોઈ પણ જાતના જવાબદારી રહેશે નહીં. જ્યારે પણ કોઈ નુકસાન થશે ત્યારે મિલકત વેચવી પડશે, ત્યારે એ ભાગીદારની જવાબદારી રહેશે
નહીં, બરાબર. એ પણ ક્યારે શક્ય બનશે? જ્યારે આપણે નોંધણી કરેલી હશે ત્યારે. પેઢી નોંધણી કરવાથી જાહેર જનતાને પેઢી અસ્તિત્વની જાણ થાય છે, અને આપણે જો નોંધણી કરેલી હશું તો જાહેર જનતા આપણને જાણશે કે આવી કોઈ ભાગીદારી પેઢી છે જેનાથી આપણને માર્કેટિંગ મળશે અને આપણી જાહેરાત થશે, બરાબર. તો આ હતું તમારું, શું હતું? એક તો ભાગીદારી પેઢીના પ્રકારો અને ભાગીદારી પેઢીની નોંધણીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને નોંધણીથી કયા ફાયદા થાય છે, બરાબર. એમાં કોઈ મને ના ખબર પડી હોય તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો.